તંત્ર દ્વારા ઓવરલોડના દૂષણને નાથવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગઈકાલે પોલીસ હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનો ફરજ પર ગેરહાજર હોતા આધોઈના રસ્તા પરથી 60 થી વધારે ઓવરલોડ વાહનો દલાલો દ્વારા કચ્છ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આધોઈથી અમારા પ્રતિનિધિ રાયસિંહ રાઠોડનો અહેવાલ। સમગ્ર કચ્છમાં ચાલી રહેલા ઓવરલોડના દૂષણને નાથવા માટે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે ખાસ ગાંધીનગરથી એક ટીમ કચ્છના રાપર વિસ્તારમાં કાર્યરત કરી છે। આ ગાંધીનગર આરટીઓની ખાસ ટીમ દ્વારા રોજબરોજ રાપર વિસ્તારમાંથી પસાર થતા ઓવરલોડ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। દરમિયાનમાં ગઈકાલે કોઈ પણ કારણોસર પોલીસ, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનોની ફરજ પર ગેરહાજરી જોવા મળી હતી, જેનો લાભ ઉઠાવી આધોઈના રસ્તા પરથી ગઈ રાત્રિના 10 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યાના સમય દરમિયાન અંદાજે 60 જેટલી ઓવરલોડ ગાડીઓ માલ ભરીને પસાર થઈ ગઈ હતી। જો કે આરટીઓની ટીમ નજર ચૂકી રહી અને પોલીસ ખાતાની નજર ચૂકાવી 60 ગાડીઓને બારોબાર પસાર કરાવી દેવા માટે કેટલાક દલાલોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી। આ કામગીરીથી આરટીઓને મોટી રકમના ટેક્સનું નુકસાન થયું હતું।